નમસ્તે, જિગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે જીરા રાઈસ બનાવીશું। તે એકદમ છૂટા છૂટા બન્યા છે અને આને મેં દમ પર બનાવ્યા છે। તો ચલો જલ્દીથી જોઈએ આની રેસિપી। તો અહીંયા મેં 3 કપ જીરા રાઈસ લીધા છે અને આ એકદમ જૂના જ રાઈસ લેવાના છે, નવા રાઈસ નથી લેવાના। જીરા રાઈસ જૂના લેશો તો જ તે છૂટા છૂટા બનશે। તો હવે આપણે તેમાં પાણી નાખીને તેને મસળીને સરસ રીતે ધોઈ લેવાનું છે। તો આ જ રીતે આપણે તેને 3 વખત પાણી બદલીને સારી રીતે ધોઈ લેવાનું છે। તો મેં 3 વખત આને ધોઈ લીધું છે। હવે આપણે તેમાં 1.5 ગ્લાસ પાણી નાખીશું। હવે હું તેને ઢાંકીને 15 મિનિટમાં માટે સાઈડમાં રાખી લઈશ। હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે। ગેસ પર એક વાસણ મૂકી દીધું છે। હવે આપણે તેમાં એક મોટી ચમચી તેલ નાખીશું। તેલની જગ્યાએ તમે ઘીનો યુઝ પણ કરી શકો છો। તેલ થોડું ગરમ થાય ત્યારે આપણે તેમાં સાજીરું નાખીશું। તમે રેગ્યુલર જીરાનો યુઝ પણ કરી શકો છો। હવે આપણે તેમાં પલાળેલા ચોખા નાખી દઈશું। સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું નાખવાનું છે। હવે હું તેને સારી રીતે હલાવી લઈશ। ગેસની ફ્લેમને હવે વધારી દેવાની છે। વઘાર કરતી વખતે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ આપણા જે ચોખા છે તે એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યા છે। હવે આપણે તેને ઢાંકવાનું નથી। શરૂઆતમાં એટલે ઢાંક્યું હતું કે તે સારી રીતે ફટાફટ જલ્દીથી ઉકળવા લાગે। તો હવે એકદમ ચોખા ડ્રાય થઈ ગયા છે, અંદર થોડુંક જ પાણી દેખાઈ રહ્યું છે। તો આ સ્ટેજ પર આપણે ગેસ ધીમી કરીને અને ઢાંકીને ફરીથી થવા દઈશું દમ પર। તમે ઈચ્છો તો તે વાસણની નીચે કોઈ પણ તવો યા તો કોઈ પણ માટીનું વાસણ મૂકી શકો છો। હવે આપણે તેને ચેક કરીશું। થોડી વાર પછી હું એને આ રીતે ચમચાથી નીચેની તરફ આપણે એને ઘસીને ચેક કરવાનો છે। નીચે થોડું ચોંટવું જોઈએ તો જ એ પરફેક્ટ બન્યો કહેવાય। તો તમે જોઈ શકો છો કે ગેસ નથી બંધ કર્યો હાલ મેં, તો પણ તે એકદમ દાણો એકદમ છૂટો બનીને તૈયાર થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, તમને મારો આ જીરા રાઈસની રેસિપી કેવી લાગી? જો પસંદ આવે તો વિડીયોને લાઇક, કોમેન્ટ ઓર શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલો। તો હવે આપણે શું કરીશું, ગેસ ઉપર જ આ રાખવાનું છે અને ગેસને બંધ કરી દેવાનો છે। ઢાંકીને 5 મિનિટ સુધી બસ આ રીતે એને છોડી દેવાનું છે। 5 મિનિટ પછી આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું। કોઈ પણ સબ્જી, દાળ યા કઢી સાથે તમે આને સર્વ કરી શકો છો। તો ચલો મળીએ ફરી નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય।